સો ફાઇનલી ગાઈસ આરસીબી 18 વર્ષના વેટ પછી પહેલી વખત આઈપીએલ ટ્રોફી જીતી ગયું છે અને નીકળી ગયા આપણે બોપલ તરફ જવા. તમને આજે દેખાડીશ કે જ્યારે કોઈ બીજી ટીમ જીતે છે ને તો માત્ર ટીમ જીતે છે, પણ જ્યારે આરસીબી જીતે છે ને ત્યારે એની પાછળ આખું ઇન્ડિયા જીતે છે. તમને હું દેખાડું. નીકળી ગયા છે આપણે જવા માટે અને આરસીબી 1001% મેચ જીતવાની. 1001%. જોઈ શકો વિકેટો ઉપર વિકેટ પડે. અને આરસીબી એકમાત્ર એવી ટીમ છે ઇન્ડિયા પછી કે ઇન્ડિયા જીતે છે ત્યારે પબ્લિક એટલું ખુશ થાય છે, અને આજે આરસીબી જીતશે ત્યારે જે પબ્લિક ગાંડું થશે ને એનો નજારો જોવા લાયક હશે. 18 વર્ષ પછી અને 18 વર્ષમાં અમે બદલાયા નથી લોયાલિટી પ્રમાણે. અમે થોડી આજકાલની આવેલી પ્રેમિકાની જેવું છે કે 1-2 વર્ષ ટીમ હારી ના રમી, કદાચ 15 વર્ષ નહીં 18 વર્ષ ટીમ હારી ના રમે ને તોય અમે ટીમ નહીં બદલીએ ભાઈ, અમે એ વાળા નહીં. આ જોઈ લો. અને જો ફાઇનલ 1001% આરસીબી જીતવાનું છે. જો ખાલી નજારો જો. ફાઇનલી ગાઈસ વી ડીડ ઇટ. 17 વર્ષ પછી આરસીબી એ આઈપીએલ ટ્રોફી જીતી. આરસીબી 18 વર્ષ પછી આરસીબી એ આઈપીએલ ટ્રોફી જીતી. ભાઈ ખરેખર આ વિશ્વાસ થાય એવું જ નહીં. 2025માં આપણે હવે બધું જોઈ લીધું. આરસીબી ટ્રોફી જીતી ગઈ છે. 2025માં હવે બધું જોઈ લીધું છે. હવે કશું જ બાકી નહીં રહ્યું. સો નાવ ડાઈ પીસફુલી. હવે સેલિબ્રેશન સ્ટાર્ટ છે. સિંધુ ભવન જવાનું. બન્યા રહેજો. આરસીબી ના છે ભાઈએ પહેલા જ કહી દીધું તું. શું કહેવા માંગશો ભાઈ? क्या बोलो? क्या बोलना चाहते हो? आरसीबी और क्या? आरसीबी गाइस કેવા માંગો ભાઈ બન? 18 વર્ષ પછી આરસીબી જીતી ગયું. ओ यार बहुत खुशी हो रही है. आरसीबी 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 आरसीबी.
જીતી ગયું. શું કહેવા માંગશો સર? આરસીબી જીતી ગયું. 18 વર્ષથી સપનું જોતા હતા, આજે સપનું સાકાર થયું. સપનું પાર પડે પડે પડે. આ દિવાળી જાય, આવતી દિવાળી આવે. એક બે ત્રણ અને હું ચોથો. 4 વિરાટ તો અહીંયા જ છે. તો સ્ટેડિયમમાં કોણ હે? અલે હોય જો ઉપર આગળ હેડો કે જીતી ગયું. ભાઈ કેવું લાગ્યું? જોરદાર લાગ્યું. બધાને લાવવું જોઈએ ને આવું. રોજે રોજ જીતવું જોઈએ. અહીંયા આ બેન લોકો કદાચ બોલાવતા લાગે. બધા વિડીયો કેવું લાગે ભાઈ? આ હેલ્મેટ ભાઈ આ ભાઈએ પહેર્યું. હેલ્મેટ પહેર્યું કેવું લાગે? એકદમ ચકાચક વિરાટ કોહલી જેમ. સરકારને એવું નિવેદન કરશો કે બધાને આવા હેલ્મેટ લઈ આલો? ના ના આવા ના. એ વાત સાચી. પહેરીને જ જાય. પહેરીને જ જાય. જીમમાં બીમમાં બધે પહેરીને જાય. ઊંચો કરો, ઊંચો ઊંચો. જબરું લાગે. અરે વાહ યાર, મજબૂત આવશો તો યાર, કેમ નહીં? હવે તમને લઈ લઈશું યાર. કેવું લાગ્યું ભાઈ મને હેલ્મેટ આપે એનું? જોરદાર. લાલ લઈ લઈશું યાર, તમે ખાલી અવાજ કરો. એ મને ભૈયા ના ના, પણ આજો આ લાલ મુકાવ્યું. આ લાલ મુકાવ્યું, લાલ મુકાવ્યું. આ ભાઈ બોલો.
શું તરણ કે આ મોઢું બતાવવાનું ના ના ફેસ રીલ હતા ના 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 ભાઈ દૂર રહો ઓછામાં ઓછા 5 થી 10,000 પબ્લિક કવર કરી રહ્યા હવે લોકો આખું ગામ જો જ કરે ભાઈ તો ઇન્ડિયા પછી જ્યારે કોઈ ટીમ જીતે ને તો એ ખાલી ટીમ જ જીતે પણ આજ આરસીબી જીતી છે ને તાર જોઈ લો ઇન્ડિયા પછી કોઈ ટીમ જીતા ને આ તો એ ખાલી ટીમ જ જીતે આજ આરસીબી જીતી છે ને તારે ક્રાઉડ જોઈ લો ખાલી અમારા જેવું થાય તો કરો સિંધુ પવન આખો બ્લોક છે બાકી જોયા રાખો બહુ જોરદાર લાગ્યું ભાઈ બહુ જોરદાર લાગ્યું છે આ તો ભાઈ સામ સામે વટકાઈ ગયા હું ખાલી એટલું જ કહેવા હું હોટલ બુક કરી દઉં આરસીબીની ટીમને મળવા માટે તાજ સ્કાયલાઇનમાં હોટલ બુક કરે જ ભાઈ રૂમ કેટલા દેખાડે 43 બતાવો કરી દેવું બુક પ્લેયરોને જોવા માટે રૂમ બુક કરી નાખો આવો લે આવો આવી ગયા અર્ટિકામાં ઓ નોન એસી હું તો કોહલી આવી રીતના રસ્તા ઉપર બાર તો નીકળું છું તો હા તો જોવું તો પડત ને એ જ ચલાવો છે લ્યા કોણ કહું બસ એ જ ચલાવો છે એક વાત નહીં એ જ લઈને આવો ખાલી જઈને જાઉં હા આવ્યો લે હેડ તો જો એન છોકરાનું બધાને લઈ આવ્યો કોહલી આગળ બેઠો હતો ભાઈએ જોયો કોહલી
ફાઇનલી 2.5 થી 3 કલાક રાહ જોવા ભાઈ ટીમ આવી અને કંઈ મળ્યા નહીં, અંદર જતા રહ્યા. અમને ના મળ્યા અને હવે કેટલા વાગ્યા છે દેખાડતો એક જ મિનિટ 2:53 થઈ છે. હવે વિધિશભાઈના કોઈક ભાઈબંધના ગીતા મંદિર પેટ્રોલ પતી ગયું. કઈ જગ્યાએ? ગીતા મંદિર એ ભાઈનું પેટ્રોલ પતી ગયું. ના સોરી, પેટ્રોલ ઇસ્કોન પતી ગયું છે અને એ ભાઈ એમના ફાધરને ઉતારવા ગીતા મંદિર. હવે ગીતા મંદિરથી ઉબેર કરીને ભાઈ આવી શકે એમ જ નહીં, એવું કેવું છે વિધિશનું. એટલે હવે અમે જઈએ જ લેવા ગીતા મંદિર. 3 વાગ્યા. કેટલા વાગે પાછા? મિનિમમ 4-4:30 કરી લેવાનું બપોર પહોંચતા. ખબર નહીં વિધિશભાઈના ભાઈબંધ કેવા. એમના પપ્પાના ગીતા મંદિર ઉતારવા જતા હતા. સૌથી પહેલાં એમના પેટ્રોલ પતી ગયું. ઇસ્કોન પેટ્રોલ પતી ગયું. ઇસ્કોન બાઇક મૂક્યું, ઇસ્કોનથી રિક્ષા કરી અને ગીતા મંદિર આવ્યા. અને હવે એમને ફોન કર્યો કે ગીતા મંદિર તમે લોકો લેવા આવો. વિધિશને એવું કહેતા હતા. તો શું એમના ભાઈબંધ ગીતા મંદિરથી વળી પાછા રિક્ષા કરીને ઇસ્કોન નહોતા આવી શકતા? જનતા જવાબ માંગે આનું, કેમ કે 3:14 થઈ ગયા અને અમે લોકો અહીંયા ગીતા મંદિર ઉપર. વરસાદનો બી કંઈ નક્કી. એમના પપ્પા જતા રહ્યા છે. ખાલી એ ભાઈને બોપલ સુધી લઈ જવા છે. ખબર નહીં પડતી ભાઈ કેમ આવું. તને કંઈ ખબર પડી? ના ભાઈ, મને તો નહીં જ પડતી ભાઈ. મને એક વસ્તુ ખબર પડે પણ હવે કહેવાય એવી નહીં. સમજી જા. એટલી વેલ ડિઝર્વિંગ ટીમ જીતી છે ને કે ટીમ જીતી ગઈ અને વરસાદ પડી ગયો. કોઈ રાહ જોઈને વાદળ રોઈ ગયા, વાદળ ટીમની જીત ઉપર ભાઈ. એટલી લોયલ ટીમ જીતી છે. જોઈ શકો અહીંયા વરસાદ આવી ગયો, વાદળ રોઈ ગયું ભાઈ. ટીમ જીતી ને એટલી વેલ ડિઝર્વિંગ ટીમ જીતી છે અને આમ વાદળથી જોવાયું નહીં અને અહીંયા સિંધુ ભવન ઉપર વરસાદ ચાલુ થઈ ગયો. એટલી વેલ ડિઝર્વિંગ ટીમ જીતી છે ને કે ટીમને જીતતું જોઈને વાદળ રોઈ ગયો. વરસાદ ચાલુ થયો કે નહીં? વરસાદ ચાલુ થયો કે નહીં? એટલી વેલ ડિઝર્વિંગ ટીમ જીતી. ભલે 18 વર્ષે એકલો લાગશે, વાર પણ આવશે, મજા પણ લાસ્ટમાં. વરસાદ પડી ગયો એનો મતલબ વાદળ રોઈ ગયું. ટીમ જીતી ને એમને ભાઈ ટીમના ચાહકો નહીં. અમારા જેવું થાય તો કરો, બાકી એક વસ્તુ છે, 18 વર્ષમાં પહેલી વાર જીતી પણ હે ને 18 વર્ષ જીતી જ ખુશી પહેલી વાર જીતી નહીં મળે. અમારે જેવું થાય તો 18 વાર કરો. જીતે ને તો એને આટલી ખુશી નહીં હોતી. અને આજે જે જીતી ને આમ માહોલ જોઈ લો તમે, માહોલ તો જોયો જ છે. ગરમ છે. ઇન્ડિયન ટીમ જીતીને એવું લાગે છે. એક વસ્તુ અમારા જેવું થાય તો કરો, બાકી જોયા કરો. આરસીબી, જય આરસીબી. ફાઇનલી ગાઈસ 5:20 થઈ ગઈ અને આરસીબીની ટીમને જોઈ લીધી. વિધિશભાઈના ભાઈબંધને પેટ્રોલ પતી ગયું હતું. ગીતા મંદિર લઈ ગયા અને હવે ઘરે જઈએ. જે આમ હાલતમાં છે જ નહીં. એટલી બધી ઊંઘ ચડી છે ને એ જેની કોઈ હદ નહીં. લોકો ઓફિસ જવા નીકળી ગયા. મંદિરમાં આરતી થઈ ગઈ. જોગિંગ કરવા નીકળી ગયા. અને અમે હવે સુવા દઈશું. અને કાલે કામ તો એટલા ને એટલા જ છે. ખબર નહીં શું થાય. પણ બસ આજના માટે આટલું જ હતું. આજે જ ફરી પાછા મળશું એક નવા બ્લોગમાં, કારણ કે 5:15 થઈ ગયા. કાલ તો કહી ના શકું. બસ આજના માટે આટલું જ હતું. ફરી પાછા મળશું એક નવા બ્લોગ.